એવું મને નહીં આવડતું ગાઈ ગલતી થઈ ગલતી માતાજી ગાઈસ એન પપ્પા માટે ભાત બનાવ્યા છે ભાત થઈ ગયા છે હવે અમે હેડે છે 4 વાટવા નેહા હજી તો ઊંઘ્યા છે જુઓ અને એન પપ્પા ઊંઘ્યા છે હજી તો રાતના મેચ જોવા જતા ને એટલે ઊંઘ્યા છે આપણે તો બધું કામ કરીને હવે હેડે 4 વાટવા ભેંસે માટે તો તાચી ઊભી હતી શાક ખાવા માટે એટલે આપણે 4 વાટવાની હેડી નીકળે છે તો આપણે બધું લઈને કે ખેતરમાં 4 વાટવા માટે અને જો પેડલી બોચે છે ખેતરના છેઠે સારી રહેશે પૂજાન ગડીએ સારી વાટી રહેશે અને તો ફોન લઈને આવી જશે આપણે એમ પપ્પા તો ઊંચા કે આપણે બનાવી નાખે બ્લોગ ગાય સરે રહેશે શંકર સારવાર બધી છે જો આપણે આવી જશે ખેતરમાં સારા વાટવા માટે 4 વાટવા આવ્યા છે જાગુ આવી હતી રેલી તો જાગુ તો વાટે રહેશે જો જાગુ બેન વાટે રહેશે વાટી છે એટલે હવે બે વાટશે ને એટલે એ પોટકા લઈ જા ને પોટકો હોય સારું વધને એક બીજો કરશે નહીં જાગુ એટલે વાટીને સાર પછી કરવાનું રહે તાપ પડે વટકનો તો બહુ તાપ પડે છે ને એટલે અને બાજુ ગડીને પૂજા બે વાટે રહેશે પેલા વાટે પૂજા અને ગડી તો ચોક વાઠે પેલી ચલો તાર સાર વાટી નાખે રી એને પપ્પાને જઈને પછી જગાડા ચા મેળવાનો છે જઈને જગાડ હેડો ચલો ઉપડા વાગ્યો છે પોટકો બોજીને તૈયાર કરી નાખ્યો છે ગાઈસ આપણે પોટકો પણ હેડી નીકળ્યો છે ઘરે હવે સાર હવે એને પપ્પા હજી ઊંઘ્યા છે ઘરે તે જઈને જગાડવા પડશે અને સાર વાડીને હેડી નીકળ્યા છે અત્યારે તો ઠંડુ હોય છે કૂદવાનું હોય છે કાઢવું પડે છે ઢાળિયા અને ગડીએ પણ જો ગડીએ પણ પારો ઉપાડ્યો છે જેવો જોઈ છે વળી અમે બે સારી પાટીને હેડીશું ને ગાડી અને ચલો તો હેડો ને પપ્પાને ઘરે જઈને જગાડીએ ચા મૂકો રિયા બેન તો સાયકલ ઓહો રિયા સાયકલ ના જેમ કશું છે ને હજુ ઉડીને આવે રસી વાતની જય માતાજી શેકરો ફૂલે તો માથું ફૂલે બેસી જશો હે હજુ વચ્ચે બધી માથું ફૂલે બેસી જ મને આ તો કશું કામ નહીં બેડ બેડ માથું આવશે અમે પણ કામ કરાવે છે બધું ને તો ભેંસ તો સાર ખાવા મળી છે ભેંસ પાડો ને બે તો ગાઈસ કરે એમ પપ્પાને જગાડી નાખા ઊંચા અમે તો સાર વાઢી નાખે પણ હજી ઉઠી એમ નહીં ઓય ઉઠો મને તો સાર વાઢી નાખે કેટલા વાગ્યા ખબર છે 9 વાગ્યા લાઈટ તો કેટલા વાગ્યા જી તો ખબર જ નહીં કે લાઈટ જતી જશે એમ મચ્છર જ કાઢી કે અમે તો સાર વાઢીને આવી જશું અને એમ પપ્પા તો હજી ઊંચા હે જુઓ હવે ચા મેલો ઉઠ્યા હે રે એન માટે ટિફિન તો બનાવી જતો ચલો પેલી બે જશે માથો વળાવા આયના લઈને આ જો સુડવી લકોડી બેઠી છે કે નવરી થઈ જી હુકમ હોય ને નહીં થોડો ઊંચો કરજે ગાડી થોડો ઊંચો કરજે આયનો ચા મેલી નાખ્યો છે ચા પીવા બેસી જશે હવે ઉઠ્યા છે તો મોડા ચા ઉઠ્યા મોડા રાત જતી રીતે રાત તો ઉઠવાની ઈચ્છા નથી ના રાતે જો જતા માનવાના મેચ જોવા ફાઇનલ મેચ જોવા જત ને મજા આવી જીતી રાજે શું મજા આવે રસાકા શીખવા આવી ના પ્રશાંત ઠાકોરની જીતી ગયા તરત એમ તે 144 કે 41 રન બનાવ્યા હતા 12 ઓવર તેમાં તો મોડા ઉઠી ઊંઝે ને હવે શું જોવા દાઓ હવે તો દુકાન હવે તો પતી ગયો છો હવે તો ચોઈ નહીં હવે શું કરમ તો દાયડી ઉડી હેડતા મેચ જોવા ટાઈમ પાસ કરવા નહીં હાલ તો પ્રોગ્રામ છે ને એટલે હજી ટાઈમ પાસ થતો હા હો રાજી પટી ગયું પ્રશાંત ઠાકોરે ને પ્રશાંત ઠાકોરે ને લઈ જા કે ગમે અમદાવાદ નો પ્રશાંત ઠાકોર અમદાવાદ નહીં ના અમદાવાદ છાપીની ટીમ હતી પણ એ ટીમમાં રમવા આવ્યા હતા 4 दिन पर भगवान पीવો હોય તો ઠાકોર બાકોર બધા ચલો તાર આપણે ચા પી લેરો
પપ્પાને હવે જાવ છે દુકાને ટિફોન એને આપી જરો અને ટિફિન ભરી આલો ભાત લઈ જરા મસનો હશે શીખા છે હશે ચાલશે ભાત આ તો ભાત બનીને છે આમ તો શાક રોટલી બનાવશે પણ કોક દાડો ચાલે ને હવે હેડી આપણે આ તો મોડું થયું કે ઊંચા તો બરોબર ના ને આ તો બરોબરની ઊંઘ આવી ને મેચ જોવા જતા રાંચી ન્યૂઝ તમે જતા એમ મજા આવી છે રાતે ફાઇનલ હતી પણ એટલી બધી પણ ટક્કર ના છે ટક્કર ચોથી થાય ને તરત પેલા તો રમવાવાળા મસ્ત ખેલાડી હતી ચલો ધરન પપ્પાની હેડ્યા છે પપ્પાની નાલ જરો અને ચલો હવે મળીએ નેક્સ્ટ વિડીયામાં ચલો જય માતાજી ગલતી થઈ ગઈ ગલતી એવું મને નહીં આવડતું ગાઈસ એમ પપ્પા નેક્સ્ટ કરશે લડો ચલો ભાઈ બીજા વિડીયોની અંદર મળીએ આપણે આ ભાવના ડાબી બીજો બ્લોગ બનાવ્યો છે તમને કેવો લાગ્યો કેવો ના લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર થેન્ક્સ ફોર વોચિંગ બાય